આજે આપણે દાડમના ફાર્મમાં આવી ગયા છે. તો તે દાડમના ફાર્મમાં બેડ તોડેલા છે. તો તે બેડમાં કયા કયા ખાતર પૂરીશું તેની આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપીશું. તેથી કરીને આ વિડીયો પૂરેપૂરો જોજો. અને આ છોડમાં અમારે ઇથરેલ લગાવવાની તારીખ છે 25/1/2026. તો તે તારીખ મોર આપણે બેઝલ ડોઝ પૂરવો જરૂરી છે. તો તે બેઝલ ડોઝમાં આપણે છોડ દીઠ છાણિયું ખાતર લેવાનું થશે 15 કિલો અને 12-32-16 કે ડીએપી બંનેમાંથી એક જ ખાતર લેવાનું છે. તે પણ છોડ દીઠ 200 ગ્રામ અને ફ્યુરાડોન કરીને એક આવે છે તે છોડ દીઠ 40 ગ્રામ લેવાનું છે. અને ન્યુટ્રી કીટ આવે છે તે છોડ દીઠ 100 ગ્રામ લેવાનું છે. અને ફાડા સલ્ફર આપણે 40 ગ્રામ લેવાનું છે. તો આ પ્રમાણે આપણે બેઝલ ડોઝ પૂરીશું તો તમારે દાડમના પાકમાં ફ્રૂટમાં સાઈઝમાં ઘણો બધો ફેર રહેશે અને તમારા દાડમના છોડવા એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહેશે. તેના કારણે આ પ્રમાણે બેઝલ ડોઝ પૂરવો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો, લાઈક કરો અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેના કારણે બીજા ખેડૂત મિત્રોને યોગ્ય માહિતી મળતી રહે. નમસ્કાર.